કમોસમી વરસાદથી નુકસાનને લઈ રાજ્ય સરકારે જાહેર કર્યું 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ। મહત્તમ 2 હેક્ટરની મર્યાદા સાથે પ્રતિ હેક્ટર ખેડૂતોને 22,000 રૂપિયા ચૂકવવામાં આવશે। 10,000 કરોડના પેકેજમાં એસડીઆરએફના નિયમ ઉપરાંત 3,386 કરોડ રૂપિયા રાજ્ય સરકાર સ્વભંડોળથી આપશે, જ્યારે 6,429 કરોડ રૂપિયા એસડીઆરએફના નિયમ મુજબ ચૂકવાશે। પિયત અને બિનપિયત તેમજ બાગાયતી પાક જેવા વિવિધ ભેદ કર્યા વગર નુકસાન સહન કરનાર રાજ્યના તમામ ખેડૂતોને એક સમાન ગણીને હેક્ટર દીઠ રૂપિયા 22,000 લેખે પ્રતિ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે। સહાય મેળવવા ખેડૂતોએ ક્યાં અને કેવી રીતે અરજી કરવાની તે અંગે થોડા સમયમાં સરકાર વિગતવાર પરિપત્ર જાહેર કરશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અનુસાર સમગ્ર ગુજરાતના 16,500 થી વધુ ગામોમાં નુકસાન થયું। એક અંદાજ મુજબ 44 લાખથી વધુ હેક્ટર જમીનમાં થયેલા વાવેતરમાં નુકસાન થયું છે। સહાય ઉપરાંત સરકાર ખેડૂતો પાસેથી 15,000 કરોડની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે।